મિત્રો, આજે આપણે જોશું કે જે કંઈ સુકન્યા સમૃદ્ધિ યોજના છે તેના લાભો કયા કયા છે અને કોણ ખાતું એમાં ખોલાવી શકે છે. તો આપણે પહેલાં એ જોશું કે સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે. તો જે કંઈ સુકન્યા સમૃદ્ધિ યોજના છે એ છોકરીઓ જે કંઈ હોય એને સમર્પિત બચત યોજના છે. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળક એટલે કે છોકરી હોય તો એના માતા પિતા અથવા કાનૂની સંરક્ષક દ્વારા આ ખાતું ખોલાવી શકે છે. બાળકોના સશક્તિકરણ માટે તૈયાર કરવામાં આવેલી કેટલીક સરકાર સમર્પિત જે કે યોજનાઓ છે એમાંની આ એક છે. સુકન્યા સમૃદ્ધિ યોજના. જો તમારે એક છોકરી હોય તો તમે નજીકના પોસ્ટ ઓફિસ અથવા તો કોઈ બેંકમાં જઈને તમે ખાતું ખોલાવી શકો છો. તો પહેલાં આપણે એ જોશું કે સુકન્યા સમૃદ્ધિ યોજના એ શું છે. તો બેટી બચાવો બેટી પઢાઓ પહેલાના ભાગરૂપે ભારત સરકાર દ્વારા 22 જાન્યુઆરી 2015ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છોકરીઓના માતા પિતાને તેમના ભવિષ્ય માટે બચત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. એકવાર એકાઉન્ટ મેચ્યોર થયા પછી કન્યા બાળક તેમના ઉચ્ચ શિક્ષણ માટે અથવા તેના લગ્નના ખર્ચની કાળજી લેવા માટે ભંડોળનો ઉપયોગ કરી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના બાળકોને નાણાકીય રીતે સ્વતંત્ર બનાવીને સશક્ત બનાવે છે. હવે તમને એ પ્રશ્ન થાય કે સુકન્યા સમૃદ્ધિ યોજનાની વય મર્યાદા અને મેચ્યોરિટીનો સમયગાળો કેટલો. તો આપણે જોઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજનાએ એકાઉન્ટ ખોલવા માટેની વય મર્યાદા સ્પષ્ટપણે નિર્દેશિત કરી છે કે જે કંઈ છોકરી હોય એના માતા પિતા હોય તે છોકરીની ઉંમર 10 વર્ષ થઈ જાય એ પહેલાં તમારે ખાતું પોસ્ટ ઓફિસ અથવા તો શિડ્યુલ કોમર્શિયલ બેંક સાથે ખાતું ખોલાવી શકે છે. જ્યારે છોકરીની ઉંમર 21 વર્ષ હોય ત્યારે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ મેચ્યોર થાય છે. મેચ્યોરિટી પર ભંડોળ પર વ્યાજ મળવાનું બંધ થાય છે અને એકાઉન્ટ ધારક દ્વારા ઉપાડી શકાય છે. વૈકલ્પિક રીતે જો તે 18 વર્ષની ઉંમર પછી લગ્ન કરવામાં આવે તો એકાઉન્ટમાં રહેલા ભંડોળને દીકરી દ્વારા એક્સેસ કરી શકાય છે. હવે જે કયા સુકન્યા સમૃદ્ધિ છે ચાલો આપણે ખાતું તો ખોલાવીએ પણ એના લાભ કયા કયા તો આપણે એ જોઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના માતા પિતા અને બાળક બંને માટે ઘણા લાભો આપવામાં આવે છે. અહીં આ યોજનાના કેટલાક મુખ્ય લાભ છે તે હું તમને જણાવું કે ઓછામાં ઓછા ન્યૂનતમ ડિપોઝિટ તમે કેટલા કરી શકો. આ ખાતું ખોલાવીએ તો દર વર્ષે તમે કેટલા ખાતામાં જમા કરી શકો. તો તમે નાણાકીય વર્ષ દરમિયાન તમે 250 રૂપિયાથી માંડી તમે 1.5 લાખ એટલે કે 1,50,000 સુધી તમે જમા કરી શકો. પણ આમાં પણ એક શરત એવી છે કે નાણાકીય વર્ષ દરમિયાન તમે જો કોઈ 250 રૂપિયા પણ તમે ડિપોઝિટ કરવાની એટલે કે જમા કરવામાં નિષ્ફળ જાઓ તો તમારે 50 રૂપિયાનો દંડ અથવા ખાતું પણ તમારું બંધ થઈ શકે છે. હવે તમે વિચારો કે સમય પહેલાં તમે આમાં રૂપિયા ઉપાડી શકો મેચ્યોર થાય તે પહેલાં. તો તેનું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સમય પહેલાં ઉપાડવાની સુવિધા છે જ્યાં તમે બાળકના શૈક્ષણિક ખર્ચ પહોંચી વળવા પાછલા નાણાકીય વર્ષના બાકીના 50% સુધી ઉપાડી શકો છો. તેથી કહ્યું કે આ સુવિધાનો લાભ લેવા માટે પ્રવેશનો પુરાવો રજૂ કરવો ફરજિયાત છે. એટલે તમારે કયા કારણ માટે શૈક્ષણિક માટે જોઈએ એનો તમારે પુરાવો આપવો પડે. તો જે કંઈ એનો લાભ એક બીજો છે તે આ ગેરંટીડ સુરક્ષા અને રિટર્ન સાથેની યોજના છે. તો આ જે કંઈ ભારત સરકાર દ્વારા સમર્પિત યોજના હોવાથી એનું કોઈ જોખમ રહેતું નથી અને રિટર્નની પણ સારી ગેરંટી છે. અને આ એકાઉન્ટમાં એ પણ એક લાભ છે કે એકાઉન્ટ ટ્રાન્સફરની સુવિધા છે. એટલે કે તમે જે કંઈ એકાઉન્ટ શિડ્યુલ કોમર્શિયલ બેંકમાં ટ્રાન્સફર કરી શકો અને કોઈ બેંકમાંથી તમે પોસ્ટ ઓફિસમાં પણ ટ્રાન્સફર કરી શકો છો. કોઈ પણ સમયે તમે આ એકાઉન્ટ ટ્રાન્સફર
કરી શકો, એટલે એ પણ એક લાભ છે. હવે જે કંઈ આપણે કર એટલે કે ઇન્કમ ટેક્સના કયા સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભ છે તે જોઈએ. તો બચત યોજનાને વધુ આકર્ષક બનાવવા ભારત સરકારે અનેક કર લાભો આપ્યા છે. તો નાણાકીય વર્ષ દરમિયાન તમે જો આ એકાઉન્ટ માટે કરેલી કોઈ પણ ડિપોઝિટને આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ કપાત તરીકે ક્લેમ કરી શકો. તમે ક્લેમ કરી શકો છો મહત્તમ રકમ નાણાકીય વર્ષ દીઠ 1,50,000 સુધી પ્રતિબંધિત, એટલે કે 1.5 લાખ સુધી તમે રિટર્નમાં ક્લેમ કરી શકો છો. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં પ્રાપ્ત થયેલ કોઈપણ વ્યાજ આવકવેરા અધિનિયમની કલમ 10 મુજબ સંપૂર્ણપણે કરમુક્ત છે. એટલે કે આ સમૃદ્ધિ યોજનામાંથી જે કોઈ વ્યાજ રૂપે જે કોઈ રૂપિયા આવે એમાં કોઈ ઇન્કમ ટેક્સ લાગતો નથી. મેચ્યોરિટી પર અથવા અન્યથા એકાઉન્ટમાંથી ઉપાડવામાં આવેલ ફંડને પણ સંપૂર્ણપણે કરમુક્ત છે. હવે આપણે એમાં જોઈએ કે આપણે રૂપિયા તો મૂક્યા, પણ તેના માટે વ્યાજ દર કેટલો હોય છે, બેંકમાં અલગ હોય છે, પોસ્ટ ઓફિસમાં અલગ હોય, અલગ અલગ યોજનામાં અલગ હોય, તો આના માટે કેટલો હોય છે. તો મિત્રો, નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક જુલાઈથી સપ્ટેમ્બર સુધી વ્યાજ દર વાર્ષિક 8 હતો કે 8.2 તરીકે સૂચિત કરવામાં આવ્યું છે, જે સૌથી વધુ પરંપરાગત બચત અને ડિપોઝિટ યોજના કરતાં વધુ છે. તો ત્યારે વાર્ષિક જુલાઈથી સપ્ટેમ્બર ત્યારે 8% જેટલો હતો. હવે આની વ્યાજની ગણતરી કેવી રીતે થાય? તો વ્યાજની ગણતરી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં એક મહિનામાં સૌથી ઓછી બેલેન્સ પર કરવામાં આવે છે. વ્યાજની ગણતરીના હેતુ માટે મહિનાના 5મી અને છેલ્લો દિવસો વચ્ચેના એકાઉન્ટમાં બેલેન્સને ધ્યાનમાં લેવામાં આવે છે. જોકે વ્યાજની ગણતરી દર મહિને કરવામાં આવે છે, પરંતુ તે દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવે છે. વધુમાં, વ્યાજ વાર્ષિક પણ કમ્પાઉન્ડ કરવામાં આવે છે. જો તમે એકાઉન્ટમાં તમારા રોકાણની વ્યાજની રકમ ચોક્કસપણે નિર્ધારિત કરવા માંગો છો, તો સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તમારે માત્ર થોડી વિગતો દાખલ કરવાની જરૂર છે, જેમ કે વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટની રકમ, બાળકની ઉંમર અને એકાઉન્ટ ખોલવાનું વર્ષ. આ ટૂલ તમને રિટર્નનો તરત જ અંદાજ આપશે. હવે જે કંઈ સુકન્યા સમૃદ્ધિ છે એ યોજનાની યોગ્યતા શું છે? તો સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ખોલવા માટે પાત્ર બનવામાં કેટલાક માપદંડ જોવા જરૂરી છે, જે હું તમને અહીં જણાવીશ. તો એના માટે પહેલું તો તમે છોકરીના બાળકના માતા પિતા અથવા તમે કોઈ કાનૂની સંરક્ષક હોવા જરૂરી છે. છોકરીની ઉંમર એ ભારતીય નિવાસી હોવી જોઈએ, અને બીજું કે છોકરી 10 વર્ષથી ઓછી ઉંમરની હોવી જોઈએ. પ્રતિ છોકરી બાળક માટે એક એકાઉન્ટ તમે ખોલાવી શકો છો. જો તમારે 3 છોકરી હોય તો તેમાં તમે 3 એકાઉન્ટ પણ ખોલાવી શકો છો. હવે આમાં તમારે રોકાણ કેવી રીતે કરવું? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા માટે તમારે પ્રથમ પોસ્ટ ઓફિસ અથવા જે તે સૂચિત અનુસૂચિત વાણિજ્યક બેંક સાથે એકાઉન્ટ ખોલવાની જરૂર છે. હવે આના એકાઉન્ટ ખોલવા તમારે કયા પગલાં લેવા જોઈએ? તો પગલું 1, પોસ્ટ ઓફિસની નજીકની શાખા અથવા સૂચિત બેંકની મુલાકાત તમારે લેવાની. પગલાં નંબર 2, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવાના ફોર્મ માટે વિનંતી કરો. ફોર્મ 1 આપશે તમને. પગલું 3, બધા જરૂરી દસ્તાવેજ પુરાવા સાથે ફોર્મ ભરો અને સબમિટ કરો. પગલું 4, પ્રથમ ડિપોઝિટ કરો. તમે કેશ, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક દ્વારા ચૂકવણી કરવાનું પસંદ કરી શકો છો. એકવાર તમે પ્રથમ ડિપોઝિટ કરશો એટલે બેંક અથવા પોસ્ટ ઓફિસ તમારા એકાઉન્ટ ખોલવાની વિનંતી પર પ્રક્રિયા કરશે અને તમને નવા ખોલેલા એકાઉન્ટની વિગતો સાથે પાસબુક તમને આપી દેશે. હવે જે કંઈ આ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવા કયા દસ્તાવેજો જરૂરી છે? તો છોકરીનું જે કંઈ જન્મ પ્રમાણપત્ર, જે કંઈ વાલી છે માતા પિતા અથવા કાનૂની વાલી જે કંઈ છે
તેની ઓળખ અને સરનામાના પુરાવાની જે કોપી જોઈશે. તમારે ઓળખના પુરાવામાં તમે આધાર કાર્ડ દર્શાવી શકો અથવા તમારું જે કંઈ પાન કાર્ડ તમે બતાવી શકો અને જે કંઈ સરનામામાં આધાર કાર્ડ અથવા પાન કાર્ડ તમે બેમાંથી કોઈ બી એક આપી શકો. સુકન્યા સમૃદ્ધિ યોજના ક્લોઝર એટલે કે ક્લોઝ કરવા માટે કયા નિયમો આમાં લાગુ પડે છે. તો જે કંઈ મેચ્યોરિટી થાય પછી બંધ થાય છે. એક સામાન્ય રીતે જે કંઈ એકાઉન્ટ છે મેચ્યોર થઈ જાય એટલે કે 21 વર્ષ થઈ જાય એટલે તમે પૈસા ઉપાડી લો એટલે એકાઉન્ટ ક્લોઝ થઈ જાય છે. પણ અમુક શરતો એવી છે કે તમે કાયમી ધોરણે બંધ કરી શકો છો. એકાઉન્ટ બંધ કરવાના નિયમો જે કંઈ છે એ આપણે જોઈએ. એકવાર બાળકની ઉંમર 21 વર્ષ થયા પછી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ મેચ્યોર થાય. આ સમયે એકાઉન્ટ ધારક બંધ કરવા અને એકાઉન્ટમાં સંપૂર્ણ બેલેન્સ ઉપાડવા માટે અરજી સબમિટ કરી દે છે. હવે પ્રી મેચ્યોર એકાઉન્ટ ક્લોઝર એના માટે આપણે કયા છે. ધારો કે જો કોઈ છોકરી બાળક જીવલેણ રોગ માટે સારવાર એની કન્ટિન્યુ શરૂ રહેતી હોય તો તે ક્લોઝ કરાવી શકે છે. જો એકાઉન્ટ મેચ્યોર એટલે કે 21 વર્ષ થઈ પહેલાં છોકરીનું મૃત્યુ થાય તો પણ ક્લોઝ થઈ શકે છે. અને જો છોકરીના બાળકની રહેઠાણની સ્થિતિ નિવાસથી અનિવાસી બદલાય ત્યારે. જો બાળક 18 વર્ષની ઉંમર પછી લગ્ન કરવાનો ઈરાદો ધરાવે છે તો લગ્નના 1 મહિના પહેલાં અને તેની લગ્ન પછી 3 મહિના પહેલાં કોઈપણ સમય એકાઉન્ટ બંધ કરવાની વિનંતી કરી શકે છે. જો એકાઉન્ટ જારી કરનાર અધિકારી એ ધ્યાનમાં રાખે છે કે એકાઉન્ટનું ચાલુ રાખવાથી છોકરી બાળકને મુશ્કેલી થશે, આ કિસ્સામાં તમે એકાઉન્ટ ક્લોઝ કરાવી શકો છો. હવે જે કંઈ આ નોંધ છે કે તમે જે કંઈ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ઉપર લિસ્ટેડ કરેલા કોઈપણ કારણોસર અગાઉથી બંધ કરવામાં આવે છે તો ડિપોઝિટ નિયમિત પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ પર લાગુ દર પર વ્યાજ કમાશે. એટલે જે કંઈ વ્યાજ ચાલતું હોય લાગુ સેવિંગ એકાઉન્ટ પર તે તમને લાગશે. સુકન્યા સમૃદ્ધિ યોજના બાળકોની ફાઇનાન્શિયલ સ્વતંત્રતાની ખાતરી આપવા માટે સારું પગલું છે. તેના દ્વારા પ્રદાન કરવામાં આવતા લાભોના આભાર અને આ યોજના પહેલેથી જ દેશની સૌથી લોકપ્રિય બચત યોજનામાંની એક છે. તો આ સિવાય પણ તમને કોઈ ક્વેશ્ચન હોય સુકન્યા સમૃદ્ધિને લગતા તો મને કોમેન્ટમાં પ્લીઝ જરૂરથી જણાવજો. હું ચોક્કસપણે તમને રિપ્લાય આપીશ. આ મિત્રો તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરજો. જેમને બેબી હોય દીકરી હોય તો એ પણ આ એકાઉન્ટ ખોલાવી શકે અને એમને પણ આ વિડીયો મદદરૂપ થાય. તો મળીશું હવે બીજા નવા વિડીયો સાથે આવા. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.